ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। જડબે સલાક પોલીસ બંદોબસ્ત અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા, સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અમે સુરતથી છેલ્લા 8-10 વર્ષથી આવીએ છીએ જૂનાગઢમાં મહાશિવરાત્રી કરવા માટે। અહીંયા ભજન, ભોજન અને ભક્તિનો કાર્યક્રમ થાય છે। છેલ્લા ઘણા વર્ષથી એમ કહેવાય છે કે ભોળોનાથ જોગીના સ્વરૂપમાં મૃગીકુંડમાં જે છેલ્લા દિવસે જે રવેટી જે નીકળે છે શિવરાત્રીના દિવસે, ત્યારે મહાદેવના કોઈ પણ રીતે કોઈને દર્શન થઈ જાય છે। અને અહીંનો મહિમા તો બહુ અદભુત જ છે, બહુ લાવો લેવા જેવો છે। પણ જે વ્યક્તિ નથી આવી શક્યા તો તેને પ્રાર્થના કરું કે એકવાર ભવનાથ જૂનાગઢ શિવરાત્રી માટે આવે। અમે તો છેલ્લા 8-10 વર્ષથી આવીએ છીએ, પણ આની જેવો અનુભવ લગભગ બીજા કઈ નથી આવતો। કહેવાય છે કે જે લોકો કુંભમાં નથી જઈ શક્યા તો એ લોકો એકવાર ભવનાથની ધજાના દર્શન કરી લો તો તમારો બેડો પાર થઈ જાય છે, એવું ઘણી વર્ષથી કહેવાય છે। હર હર મહાદેવ, જય ગિરનારી। આજે જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। આ મેળો 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે। આપ જાણો છો એમ દર વર્ષે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આથી વહીવટી તંત્ર પણ એની તૈયારી છે મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેતું હોય છે। આજે જ્યારે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું, પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે સાથે વિવિધ અખાડાઓમાં જઈને પણ ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં આવી। આ આખી જે વ્યવસ્થા છે એમાં વહીવટી તંત્રએ પાણીની વ્યવસ્થા હોય, સેનિટેશન હોય, સુરક્ષાની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ હોય, તમામ પ્રકારની સુવિધાઓ તે અત્રે ઉપસ્થિત કરી છે। આજે શિવરાત્રિ મહાપર્વનું જે ભવનાથનો મેળો હર વર્ષ જૂનાગઢમાં ભરાય છે, એ આ વર્ષ સવારના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના મુહૂર્તની અંદર આજે પ્રથમ ધ્વજારોહણ, એની અંદર પહેલાં ભવનાથ, પછી જૂના અખાડા, પછી આવાન અખાડા, પછી અગ્નિ અખાડા, ભારતીય આશ્રમ, રુદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ મુચકુંદ અને દસનામ અખાડામાં આજે ધ્વજારોહણ થયું છે। અને હરેક વ્યક્તિ જે આ મેળાની અંદર આવે છે એને હું એક વિનંતી કરું છું કે આપણે આ મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે।